ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો આપણે ગઈકાલે ઉત્સર્જન પાવર જોતા હતા. ઉત્સર્જન પાવર કોને કહેવાય? તો કોઈપણ સપાટીમાંથી શું થાય તો આપણે કીધું એના તાપમાન અનુસાર વિકિરણ ઉર્જા જે છે એ વિકિરણ ઉર્જા ઉત્સર્જિત થાય, રેડિયેશન. બરાબર છે? સિમ્પલ શબ્દમાં બોલીએ તો એમ કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ સમગ્ર સપાટી ઉપરથી ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા ને કહેવાય તે સપાટીનો ઉત્સર્જન પાવર. પછી આપણે વાત એવી કરતા હતા કે આમાંથી અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો જે ઉત્સર્જિત થાય. તો જ્યારે કુલ ઉત્સર્જન પાવર કે ઉત્સર્જન પાવરની વાત કરવામાં આવે ત્યારે જેટલી બી તરંગ લંબાઈ ઉત્સર્જિત થતી હોય, જેટલા બી વિકિરણ ઉત્સર્જિત થતા હોય એ બધાને તમારે ધ્યાનમાં રાખવું. મને લાલ રંગની ગમે તેવું લીલા મને તેની ચાલે. બરાબર? એટલે તમામ પ્રકારની એમ કહી શકાય કે વિકિરણ ઉર્જા આમાં તમારે લેવી પડે. પણ તમારે હવે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર, સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરને આપણે દર્શાવાય લેમ્ડા છે તેની તેજવાળી. બરાબર છે? છે તેની તેજવાળી પણ સહેજ જુદી રીતે કરેલી છે. આપણે એક વાત કરીએ, ધારો કે કોઈ સપાટી જે છે એ સપાટીમાંથી લેમ્ડા આ લેમ્ડા ગ્રીન અને લેમ્ડા બ્લુ, બરાબર? તમારે કે ત્રણ તરંગ લંબાઈના ધરાવતા વિકિરણો ઉત્સર્જિત થતા છે. તો આપણે કુલ ઉત્સર્જન પાવરની વાત કરતા હોય તો કુલ ઉત્સર્જન પાવરની અંદર તમારે આ ત્રણેયની ગણતરી કરવી. અથવા ધ્યાનમાં રહેવા. જ્યારે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલે શું? તો આપેલી સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં કોઈ પર્ટિક્યુલર એક તરંગ લંબાઈ અથવા એક તરંગ લંબાઈનો ગાળો માં કેટલી વિકિરણ ઉર્જા ઉત્સર્જિત થાય તો એની સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવાય. બરાબર છે? એટલે આપણે આમાં જ્યારે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરની વાત કરીએ ત્યારે પર્ટિક્યુલર કોઈ તરંગ લંબાઈના અનુરૂપ કેટલો ઉત્સર્જન પાવર આવે છે. બરાબર? ત્યારે તમારે જો રેડની વાત કરતા હોય તો બ્લુ ને ગ્રીન ને ધ્યાનમાં લઈ લેવાનું. બ્લુની વાત કરતા તો રેડ ને ગ્રીન ધ્યાનમાં લઈ લેવાનું. તો આપણે અહીંયા ઉપર છે કે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલે આવું કહી શકાય. બધાનો સરવાળો કરી દેવો બધા ઉત્સર્જન પાવરનો તો એ કુલ ઉત્સર્જન પાવર છે. પર્ટિક્યુલર કોઈ એક તરંગ લંબાઈની વાત કરો એટલે પર્ટિક્યુલર કોઈ એક તરંગ લંબાઈની વાત કરો બરાબર તો એને કહેવાય સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. કોઈ પણ સપાટીમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળથી એકમ તરંગ લંબાઈના તફાવતથી ઉદ્ભવતા વિકિરણ ઉર્જાને તે સપાટીનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવાય. બરાબર છે? ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ ઉત્સર્જકતા. અને આપણે શોષકતા જોઈએ. અહીંયા આપણે જોઈએ ઉત્સર્જકતા. એની કેવી રીતના વ્યાખ્યાયિત થાય? ઉત્સર્જકતા એટલે સ્મોલ e વડે દર્શાવાય. તો આપેલી સપાટીનો કુલ ઉત્સર્જન પાવર સમાન સંજોગોમાં સંપૂર્ણ કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર. બરાબર? કોઈ પણ સપાટી માટે ઉત્સર્જકતા E ને કેવી રીતના વ્યાખ્યાયિત થાય?
તો આપેલી સપાટીના કુલ ઉત્સર્જન પાવર અને સમાન સંજોગોમાં એટલે તે તાપમાન તે દબાણે સંપૂર્ણ કાળા પદાર્થનું ઉત્સર્જન પાવરનો ગુણોત્તર જે મળે એને ઉત્સર્જકતા E કહેવાય. બરાબર છે? IBB આઇડિયલ બ્લેક બોડી માટે E કેટલા? તો જ્યારે આપણે સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા શોધવાનો પ્રયત્ન કરીએ તો ઉપરની સંપૂર્ણ કાળો પદાર્થ આવે, નીચેની સંપૂર્ણ કાળો પદાર્થ આવે. એટલે ઉત્સર્જકતા શું કહેવાય? E બરાબર 1. અથવા આપણે કાલે જોઈ ગયા કે સંપૂર્ણ કાળો પદાર્થ એટલે એ સારામાં સારો ઉત્સર્જક કરતા હોય અને સારામાં સારો શોષક કરતા હોય. તો આપણે એને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. ગઈકાલે આપણે એવું બી જોઈ ગયા કે સંપૂર્ણ કાળા પદાર્થની શોષકતા બી 1 હોય. એના પર આધારિત તમામ વિકિરણ ઊર્જાઓ શું કરે? શોષણ કરે. તો એનો અર્થ એમ થાય કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે E બરાબર 1. બંનેની કિંમત 1 છે. સંપૂર્ણ કાળા પદાર્થ માટે E બરાબર 1. બરાબર? સંપૂર્ણ કાળા પદાર્થની શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્યો કેવા છે? સમાન. આટલું ખબર પડી ઉત્સર્જકતામાં. હવે કિર્ચોફનો નિયમ. તો કિર્ચોફના નિયમમાં આપણે કહી શકાય કે આપણા તરીકે સાહિત્ય લખવા જોઈ ગયા કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે શોષકતા અને ઉત્સર્જકતા E ના મૂલ્ય સમાન હોય. કિર્ચોફ એમ કે કોઈ પણ સપાટી માટે કે પદાર્થ માટે હંમેશા તેની શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્યો સમાન જ હોય. બરાબર? એવું નહીં કે સંપૂર્ણ કાળો પદાર્થ કોઈ પણ સપાટી માટે આપણે એમ કહી શકાય કે તેના શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્યો સમાન હોય. આ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. બરાબર છે? E બરાબર 1, A બરાબર E. એનો અર્થ એમ થાય કે જે પદાર્થ સારો શોષક કરતા છે એ પદાર્થ સારો ઉત્સર્જક કરતા છે. જે પદાર્થ નબળો શોષક કરતા છે એ પદાર્થ નબળો ઉત્સર્જક કરતા છે. ફરી પાછું, જે પદાર્થ સારો શોષક કરતા એ પદાર્થ સારો ઉત્સર્જક કરતા, નબળો શોષક કરતા નબળો ઉત્સર્જક કરતા. બરાબર? આપણે તમને એમ જોઈ ગયા કે ભાઈ સંપૂર્ણ કાળા પદાર્થની શોષકતા 1, સંપૂર્ણ કાળા પદાર્થની ઉત્સર્જકતા બી 1 મળે. એટલે કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે E બરાબર 1 થાય. પણ કિર્ચોફ એમ કહે કે એવું જરૂરી નથી. કિર્ચોફ એમ કે એ જરૂરી નથી કે હંમેશા એ સંપૂર્ણ કાળા પદાર્થ માટે સાચું. એ કોઈ પણ સપાટી કે કોઈ પણ પદાર્થ માટે સાચું કે હંમેશા શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્ય સમાન મળે. એટલે કે જે પદાર્થ સારો શોષણ કરતા હોય એ પદાર્થ સારો ઉત્સર્જક કરતા હોય. કેટલાક કિર્ચોફના નિયમનો વ્યવહારિક ઉપયોગ જોઈએ અથવા વ્યવહારમાં કઈ જગ્યાએ આપણને જોવા મળે તો જે જૂના જમાનામાં થર્મોસ આવતા હતા ત્યાંથી થર્મોસ મળે પણ એ જૂના જમાનાના થર્મોસની અંદર આવી ચકચકી સીસી આવતી. બરાબર? સીસી કાચની બોટલ. બરાબર છે? તમે કોઈ વખત એને જોઈ હોય તો એ આખી જે સીસી આવતી એ ચકચકીદાર એકદમ પારાથી અને ચકચકી, અંદરની સપાટી બહારની સપાટી. બરાબર? હવે થર્મોસનો ઉપયોગ શું શા માટે થાય? ગરમ વસ્તુ ગરમ રહે. તો ગરમ વસ્તુ ક્યારે ગરમ રહે કે જ્યારે આની અંદર તમે ચા કે દૂધ એવું ગરમ ભરેલું હોય તો એમાંથી ઉષ્મા ઊર્જા બહારની જવી. બરાબર છે? તો આ ચકચકીતો એટલે એનો અર્થ શું થાય કે અંદર જે વિકિરણ આપાત થાય એ બધું વિકિરણ ફરી પાછું અંદર પરાવર્તન પામી જાય. એટલે આ જે સીસી જે છે એ નબળી ઉત્સર્જક કરતા છે. હવે ધારો કે અંદર શરબત ભરેલું છે ઠંડુ, તો એ ઠંડુ શરબત ગરમ ક્યારે થાય
તો બહારથી ઉષ્મા ઊર્જા જે અંદર દાખલ પણ આ તો નબળો શોષક કરતા છે, કારણ કે હવે આ બહારથી બી ચકચકિત કરેલી હોય એટલે અહીંથી બી પરાવર્તન પામી એટલે અંદર જે છે એ વિકિરણ દાખલ ઉષ્મા ઊર્જા દાખલ નથી. એટલે આ જે સીસી જે છે એ નબળી શોષક કરતા છે તો નબળી ઉત્સર્જક કરતા છે. બીજું ઉદાહરણ વાત કરીએ, તમે પર કેમિસ્ટ્રીમાં આવ્યું છે કે નથી આવ્યું, ફોન હોફર રેખા. બરાબર, ફોન હોફર રેખા. ધારો કે સૂર્યપ્રકાશ જે છે એનો વર્ણપટ મેળવીએ. બરાબર છે, તો આપણને સૂર્યપ્રકાશના વર્ણપટની અંદર જાને વાલે કિનારા જોવા મળે. બરાબર, 7 રંગો આપણે કહી શકાય કે આપણને દેખાય. જો આપણે એનો ફોન ઓફર રેખાઓ જે છે એ રેખાઓ સૂર્યનો વર્ણપટ અને સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ આવે એનો વર્ણપટ મેળવે, પણ બરાબર ધ્યાનથી વર્ણપટને જોવામાં આવે તો એની અંદર અમુક અમુક જે છે એ આપણને બ્લેક લાઈન દેખાય. એ વર્ણપટ એટલે સાદી ભાષામાં કોઈ કલર નહીં દેખાય, બ્લેક લાઈન દેખાય. એવું કેમ થાય? તો આપણે ગઈકાલે જોઈ ગયેલા કે સૂર્ય જે છે, સૂર્ય એ બધા જ પ્રકારના કહેવાય કે તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. એ દ્રશ્ય પ્રકાશનું બી કરે, આપણે વર્ણપટ મેળવીએ દ્રશ્ય પ્રકાશ જાને વાલે કિનારામાં. પણ સૂર્યમાં શું છે? તો સૂર્ય કે સારામાં સારો ઉત્સર્જક કરતા છે સૂર્ય. પણ સૂર્યનો પ્રોબ્લેમ શું છે? સારામાં સારો ઉત્સર્જક કરતાની સાથે સાથે એ સારામાં સારો શોષક કરતા બી છે. હવે સૂર્યનો જે કહેવાય સેન્ટર પોઈન્ટ જે છે એનો અંદર મધ્યમાં એનો ઘર બન કહેવાય, તો એનું તાપમાન ઘણું બધું વધારે છે, 10⁷ કે 10⁹ કેલ્વિન છે. જ્યારે બહારની જે સપાટી છે એનું તાપમાન એટલું બધું નથી જેટલું ઘરનું, મતલબમાં ઓછું છે. એટલે જ્યારે હવે કે એના અંદરના ભાગમાંથી કોઈ વિકિરણ ઉત્સર્જિત થાય, જ્યારે તેના અંદરના ભાગમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય ને બહાર નીકળવા જાય તો ત્યારે શું થાય? તો આ જે છે ગરમમાંથી આવતું છે, તેનું તાપમાન વધારે હશે, આ વિકિરણમાં જો ઊર્જા વધારે હશે, જ્યારે બહારનો ભાગ જે છે પ્રમાણમાં ઠંડો છે એટલે કેટલીક ઉષ્મા ઊર્જા શોષી. કારણ કે સૂર્ય સારો ઉત્સર્જક કરતા છે તો સારો શોષણ કરતા છે, એટલે કેટલીક ઊર્જા જે છે ઊર્જા એ શોષી. તમે કેમિસ્ટ્રીમાં સૂત્ર આવી ગયું છે E બરાબર hc/λ. તો જો અમુક ઊર્જા શોષાઈ જાય તો કે અમુક તરંગલંબાઈ બી શોષાઈ જાય. બરાબર, એટલે નીકળેલી હતી, ધારો કે માની લઈએ 6000 આંસનો વાળી તરંગલંબાઈ વચ્ચેના ભાગમાંથી નીકળેલી, પણ એને અમુક ઊર્જા જે છે એને શોષાઈ ગઈ. તો હવે એક તરંગલંબાઈ આગળ નહીં જાય, એ આગળ નહીં જાય તો એનો અર્થ એમ થાય કે આપણે તે જગ્યા ઉપર 6000 એટલે પીળો નારંગી જેવો રંગ દેખાવો જોઈતો હતો, પણ એ તો એ શોષાઈ ગયો, તો તેની જગ્યા ઉપર આવી બ્લેક લાઈન. આ જે બ્લેક લાઈન છે એને ફોન ઓફર રેખાઓ કહેવાય. એ કોના લીધે મળે? કિર્ચોફના નિયમ. અથવા એ કિર્ચોફના નિયમનું એક ઉદાહરણ છે, કારણ કે સૂર્ય સારો શોષક કરતા છે, ઉત્સર્જક કરતા છે, સારો શોષક કરતા. બરાબર છે. તે જ પ્રમાણે બીજું ઉદાહરણ જે છે કે તમે જો કે જે જગ્યાએ દિવસના બહુ તાપ પડે એ જગ્યાએ રાતના ઠંડી બી બહુ પડે. જે જગ્યાએ દિવસના ઓછો તાપ પડે ત્યારે રાતના ઠંડી બી ઓછી પડે. રણની અંદર જો તો રણમાં દિવસમાં પુષ્કળ તાપ પડે, ખૂબ તાપ, પણ રણમાં રાતે ઠંડી બી એટલી જ લાગે, કારણ કે રેતી કે રણ જે છે એ સારો ઉત્સર્જક શોષક કરતા હોય ગરમીનો કે વિકિરણનો, તો એ સારો ઉત્સર્જક કરતા હોય છે. આપણે ગઈકાલે વાત કરી રીતે જે વસ્તુ ફટાફટ ઉષ્મા ઊર્જા શોષી લે એ વસ્તુ ફટાફટ ઉષ્મા ઊર્જા ગુમાવે. ચાલો, પડી ખબર આટલી? ઓકે. આગળ જોઈએ
સ્ટીફન અથવા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આપણને શું આપે? તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એ કોઈપણ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર કેટલો તે આપણને દર્શાવે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આપણને એમ કે કોઈપણ સપાટીમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ કોઈપણ સપાટીમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા કોઈપણ સપાટી માટે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા એટલે કે એનો કુલ ઉત્સર્જન પાવર એ તે સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણ. બરાબર? એટલે એક રીતમાં બોલાય કુલ ઉત્સર્જન પાવર નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણ. કોઈપણ સપાટી માટે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળે ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા એટલે કે એનો કુલ ઉત્સર્જન પાવર એ તે સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણ. Therefore, W is equals to Q by AT is equals to. તો is equals to જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે અચળાંક મૂકવો પડે. ચલે છે ચિહ્ન કાઢો એટલે આપણે મૂકો સિગ્મા. જ્યાં સિગ્મા જે છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેન કે સ્ટીફનનો અચળાંક નો અચળાંક કહેવાય. એની વેલ્યુ ને આપણે ગણતરી કરી અત્યારે. બરાબર? એટલે આ એક અચળાંક t⁴ પણ આટલું જો આપણે લખીને બેસી જઈએ તો એનો અર્થ એમ થાય કે કોઈપણ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર ફક્ત અને ફક્ત તેના તાપમાન પર આધાર રાખે. પણ એ હકીકતમાં એવું નથી. બરાબર? કોઈપણ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર એ બે બાબત પર આધાર રાખે. એક તાપમાન પર આધાર રાખે, બીજો આધાર રાખે એ દ્રવ્યની જાત. એ કેવા પ્રકારનું દ્રવ્ય છે? જુદા જુદા દ્રવ્યની ઉત્સર્જકતા કે ઉત્સર્જન પાવર જુદો જુદો. એટલે એના માટે આપણે મૂકવું પડે અહીંયા બીજો અચળાંક E. તો આ જે આપણને મળે આ. બરાબર? એ શું મળે? તો આપણે કહી શકાય કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આપણને એમ કે કોઈપણ સપાટી માટે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા એ તે સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણ હોય. એના બદલે આપણે સૂત્ર લખીએ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક જે છે એનું મૂલ્ય છે 5.67 10⁻⁸ એનો એકમ બનશે વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન⁴. એનો એકમ થશે વોટ. વોટ ક્યાંથી આવ્યો? તો જો જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ થઈ ગયું. ઈનો એકમ નહીં આવે એ એટલે મીટર સ્ક્વેર નહીં t⁴ નહીં આવવાના. બરાબર? એટલે કેલ્વિન⁴. હવે આપણે કહી શકાય કે t સમયમાં સપાટીમાંથી ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા તો એ તમને મળશે W બરાબર અથવા Q બરાબર A E સિગ્મા t⁴ ઇન્ટુ T. બરાબર? આ સૂત્રમાંથી આપણે લખવું હોય Q બરાબર A E સિગ્મા t⁴ ઇન્ટુ T. ઉત્સર્જન દર એટલે એકમ સમયમાં ઉત્સર્જન પામતી ઉષ્મા વિકિરણ ઊર્જા. બરાબર છે? તો એ આવશે Q by T. T નીચે લખો is equals to A E સિગ્મા
e raised to 4. a is sigma e raised to 4. આટલું આપણને મળ્યું. ચાલો જોઈ લઈએ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો કે સ્ટીફનનો નિયમ. મેઇન નિયમ આ છે, એના ઉપર ખ્યાલ રાખવું. એના ઉપરથી આપણે બે બીજા સૂત્ર તારવ્યા કે t સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા તો q ને કરતા બરાબર, અને ઉત્સર્જન દર એટલે એકમ સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા તો q/t નું સૂત્ર આ. ચાલો જોઈ લેવા. हेलो આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, એ નિયમ શું છે તો એ આપણે આપશે શું તો કુલ ઉત્સર્જન પાવરનું સૂત્ર. કુલ ઉત્સર્જન પાવર શોધવો તો કેવી રીતના શોધાય તે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કહે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા એટલે કુલ ઉત્સર્જન પાવર તે સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્થાંશના સમપ્રમાણમાં. બરાબર. આની પ્રાયોગિક સાબિતી છે, થિયરિટિકલ સાબિતી બહુ મુશ્કેલ છે, એટલે આપણે સ્વીકારીએ. હવે આપણે ચલે છે જેના માટે આપણે એક અચળાંક મૂકવો પડે. પહેલો અચળાંક મૂકો સિગ્મા. સિગ્માને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક, જેનું મૂલ્ય છે 5.67 10 to -8 5678. એનો એકમ તો q/t એટલે વોટ. એનો એકમ નહીં આવે. અહીંયા a છે એટલે મીટર સ્ક્વેર ને t એટલે Kelvin/4. હવે આપણે કહી શકાય કે t સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા જોઈતી હોય કોઈ પણ સપાટી પર તો q ને કરતા બનાવો તો a ને t આપણે જતા ખાલી એને જવા દે t ને નીચે લખી રાખીએ તો q/t એકમ સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા એને કહેવાય ઉત્સર્જન દર. તો ઉત્સર્જન દર કેટલો આવે? a e સિગ્મા e⁴. ચાલો આગળ જોઈએ. ચાલો હવે ઉત્સર્જન દર પર આગળ વાત કરીએ. માની લો કે આપણે એક આ રૂમ છે અથવા એક બોક્સ, એને આપણે પર્યાવરણ કેમિસ્ટ્રીની ભાષામાં, ફિઝિક્સની ભાષામાં પરિસર એટલે આજુબાજુનો વિસ્તાર કે જે આપણા તંત્ર પર અસર કરે. માની લો કે એની અંદર આપણે કોઈ પરફેક્ટ બ્લેક બોડી, આઈડિયલ બ્લેક બોડી મૂકેલી છે. એનું તાપમાન જે છે તે T છે અને આનું તાપમાન Ts છે. T મચ ગ્રેટર ધેન Ts. તો હવે શું થવાનું? તો કે આ જે આપણો પદાર્થ જે છે એ ઉષ્મા ઊર્જા કે વિકિરણ ઊર્જા સ્વરૂપે ઊર્જા ગુમાવે. સાદી ભાષામાં બોલીએ તો ઠંડો બને. બરાબર છે. તો આપણે કહી શકાય કે એને એકમ ક્ષેત્રફળ D ઉત્સર્જન દર જે છે એ ઉત્સર્જન દરને હું ધારો કે E લઉં તો E = સિગ્મા e⁴ માઈનસ es⁴ આપણને E બરાબર સિગ્મા e⁴ માઈનસ es⁴ બને. આ ડાયરેક્ટ થ્રુ આપણે
જે અત્યારે આગળ સ્ટીફનબર્ગનો નિયમ જોઈ ગયા એના પરથી બહુ સરળતાથી તારવી શકે. બરાબર. હવે એમ કહીએ આપણે કે આ જે છે એ બ્લેક બોડી જગ્યા ઉપર કોઈ પણ સપાટી, તો કોઈ પણ સપાટી માંથી અથવા કોઈ પણ સપાટી માટે કુલ સપાટીમાં કોઈ પણ સપાટી હોય, એવું જરૂરી નથી કે બ્લેક બોડી, કોઈ પણ સપાટી, અને કોઈ પણ સપાટીમાંથી આપણે કહી શકાય કે t સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા, તો એ E લખું છું તો એ થવાનું E સિગ્મા A T⁴ માઈનસ T⁴ ઇન્ટુ T. બરાબર. આ કે જ્યારે કોઈ પદાર્થને આપણે બરાબર આ સૂત્ર કેવી રીતના આવ્યું, તો E બરાબર હું લખી શકું E આપણી બોડી ને E આપણું જે છે એ સરાઉન્ડિંગ. એટલે જનરલ સ્ટીફન બોલ્ટ્ઝમેન માટે આપણે આ પહેલા સૂત્ર લખીએ E સિગ્મા T⁴ ઇન્ટુ T, બીજું સૂત્ર આવવાનું E સિગ્મા A T⁴ ઇન્ટુ T, પછી બેની બાદબાકી કરો તો આ તમને સૂત્ર મળી જાય. એટલે આપણે કહી શકાય કે કોઈ પણ સપાટી લેવો, એવું નહીં કે બ્લેક બોડી લેવો તો બ્લેક બોડી માટે શું આવે E બરાબર 1. બ્લેક બોડી માટે આપણે એમ કહેવામાં કે સમગ્ર બ્લેક બોડી નો ઉત્સર્જન પામતી વિકિરણ ઊર્જા, તો અહીંયા A લખીએ. બરાબર. તો આટલું આપણને મળે. હવે ઉત્સર્જન દર જો લખવો હોય મારે, તો ઉત્સર્જન દર એટલે dq/dt બરાબર d/dt is equals to E sigma A T⁴ માઈનસ T⁴. આ સૂત્ર આપણને મળ્યું. બરાબર. હવે આપણે એક સૂત્ર આપી ગયા છે, કયું સૂત્ર, તો dq બરાબર mc ડેલ્ટા t. બરાબર. dq બરાબર mc ડેલ્ટા t, તો એનો અર્થ એમ થાય dq/dt બરાબર mc dt/dt. તો હવે એ સૂત્ર જે છે એટલે જ્યાં dq/dt આ t એટલે સમય છે ને આ કેપિટલ T એટલે તાપમાન છે. આપણે જોઈ ગયા છે કે કોઈ m ઘનનો પદાર્થ હોય, C ની વિશિષ્ટ ઉષ્મા હોય, તો dt જેટલો તાપમાન વધારે કરવાની જરૂરી ઉષ્મા ડેલ્ટા dq જેટલી છે. તો therefore આપણે લખી શકીએ હવે કે mc dt/dt is equal to E sigma A T⁴ માઈનસ T⁴. બરાબર. તો therefore dt/dt is equal to E sigma A upon mc T⁴. આ સૂત્ર આપણને મળે. બરાબર. હવે આ સૂત્રને આપણે જો વિચાર કરીએ કે શું છે, તો જો dq/dt શું છે, તો dq/dt વિકિરણ ઊર્જા ગુમાવવાનો દર. હવે કોઈ પણ પદાર્થ, પછી બ્લેક બોડી હોય કે કોઈ બી પદાર્થ હોય, એ વિકિરણ ઊર્જા ગુમાવે એટલે સાદી ભાષામાં તો ઉષ્મા ઊર્જા ગુમાવે એટલે ઠંડો પડવો. બરાબર છે. તો એનો અર્થ એમ થાય કે આ ઉષ્મા ગુમાવવાનો દર થઈ ગયો, વિકિરણ ઊર્જા ગુમાવવાનો દર થઈ ગયો, જેને ઉત્સર્જન દર કીધો. પણ હવે આપણે કહી શકાય કે dq બરાબર mc dt, બંને બાજુ dq વડે ભાગી અથવા આ સમીકરણને dt વડે આપણે વડે વિકલન કરીએ. તો dq/dt બરાબર mc dt/dt, કેપિટલ T એટલે તાપમાન. તો આ તાપમાન ઘટવાનો દર આવે. એકમ સમયમાં કેટલું તાપમાન ઘટે, જ્યારે ઊર્જા ગુમાવવાનો એટલે તાપમાન ઘટવાનું, તો એ અહીંયા મૂકવાનું mc નીચે મૂકવાનું. તો આ એક અચળાંક થઈ ગયો આપણો. તો dt/dt T⁴
માઇનસ ts રેઝ ટુ 4 આપણને મળે. જોઈ લેવાનું. બોલ. હા સર પછી કેવું ને આગળ હું કા પોરા તો લખવાનું છે ને બંને પોર કા નથી અહીંયા આમાં અરે ભગવાન એસ ઉપર લખાઈ ગયો આ બસ ખુશ જોયું. ચાલો આગળ જોઈએ. જ્યાંથી અટે એટલા બાકી આગળ જોઈએ. ચાલો અહીંયા હેડિંગ પછી માનીએ સ્ટાર્ટ અહીંથી કરીએ. dy dt is equals to e sigma a mc t raised to 4 minus ts raised to 4. બરાબર અહીંથી સ્ટાર્ટ કરીએ. હવે માની લઈએ કે આ જે t તાપમાન છે બરાબર ધારો ઉદાહરણ તરીકે કે પરિસરનું તાપમાન ધારો કે 40 ડિગ્રી છે અને પદાર્થનું તાપમાન ધારો કે 60 ડિગ્રી છે. બરાબર તો હું આને આવું લખી શકું કે 40 વત્તા 20 તો 40 તો ts 20 એમાં વધારો છે. બરાબર એટલા માટે જે t છે એને હું આવું લખી શકું e સિગ્મા a mc t પ્લસ es પ્લસ ડેલ્ટા t રેઝ ટુ 4 માઇનસ ts રેઝ ટુ 4. ts પરિસરનું તાપમાન છે જે અચળ છે. બરાબર છે. આપણે ધારો કે ચાનો કપ છે બરાબર ને આપણો રૂમ છે તો ચાના કપમાંથી ઉષ્મા ઊર્જા ઉમેરે એટલે આપણે રૂમમાં બેઠા કેવો ઉભો તાપ લાગ્યો બહાર એવું નહીં થયા. એનાથી આપણા રૂમના તાપમાનને કોઈ ફરક નથી પડતો. એ તો અચળ રહ્યું છે એટલે ts આપણું અચળ છે. e સિગ્મા a mc બરાબર અહીંયા આપણે ts રેઝ ટુ 4 જે છે એ અચળ બહાર કાઢીએ. ts રેઝ ટુ 4 બરાબર એટલે બહાર તો કાઢવા છે ts પણ નીકળવાનો ts રેઝ ટુ 4 તો 1 પ્લસ ડેલ્ટા t બાય ts રેઝ ટુ 4 બરાબર ડેલ્ટા t બાય તો હવે માઇનસ ts રેઝ ટુ 4 e સિગ્મા a mc બરાબર છે. અહીંયા ts રેઝ ટુ 4 બાર એટલે 1 પ્લસ ડેલ્ટા t બાય ts રેઝ ટુ 4 માઇનસ ts રેઝ ટુ 4. ચાલો કિંમત રાખી લેજો. e સિગ્મા એ સિગ્મા mc ts રેઝ ટુ 4 1 પ્લસ 4 ડેલ્ટા t બાય ts
માઇનસ અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા માઇનસ એટલે 1 1 કારણ કે તો આપણે કોમન cancel. So therefore dt by dt is equal to E sigma A mc ts raised to 3. एक ts cancel થઈ equals to into 4 આ 4 આવું આગળ into dt બરાબર. પાછો એક મેથમેટિકલ સ્ટેપ જોઈ લઈએ. આ તો આપણો સૂત્ર તારે હવે આપણે કીધું કે જે પરિસરનું છે તે તાપમાન કરતાં થોડું તાપમાન વધારે છે કે ઘણું ઓછું છે પદાર્થનું. જો ઓછું હોય તો ઉષ્મા ઊર્જા સોર્સ છે, પણ આપણે તેમ કે એના કરતાં તાપમાન વધારે છે, જે ડેલ્ટા ટી જેટલું વધારે છે. હવે ટીએસ કોમન કાઢ્યો અહીંયા નથી એટલે છેદમાં, પછી ટીએસ રેઝ ટુ 4 બહાર કાઢીએ. બરાબર છે, એટલે ટીએસ ને અંદર 1 આ ટીએસ અંદર બહાર નીકળી. અહીંયા બનું આપણે બાયનોનો અંદર શું કહેવાય દ્વિપદી વિસ્તરણ આ ગુણાકાર પાડી એક એક કેન્સલ થઈ ગયા, એક ટીએસ ઉડી ગયો. તો હવે જો ચાર અચળ E કોઈ પણ પદાર્થનું ઉત્સર્જકતા અચળ, સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અચળ, કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ જો સપાટી ન બદલીએ તો એ બી અચળ, m એટલે તે સપાટી કે પદાર્થનું દળ, c એટલે તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા, બરાબર. ts એટલે પરિસરનું તાપમાન. એટલે આપણે એમ લખીએ કે જ્યાં k બરાબર 4e સિગ્મા a ts by q mc બરાબર છે. આવ્યા આપણને મળે તો આ શું બને, તો આ તો અચળ થઈ ગયું. એટલે એનો અર્થ એમ થયું કે dt by dt is equals to k dt. બરાબર છે, k dt. તો આનો અર્થ એમ બી થાય કે dt by dt proportional to delta t. proportional to શું થાય, delta t. તો હવે ગુજરાતીમાં જો કન્વર્ટ કરીએ તો એમ છે કે કોઈ પણ પદાર્થનો dt by dt એટલે ઠંડા પડવાનો દર. બરાબર છે. તો અહીંયા જો એમ કે ડેલ્ટા ટી જે છે ડેલ્ટા ટી બરાબર છે, તો ડેલ્ટા ટી એટલે પદાર્થનું તાપમાન માઈનસ પરિસરનું તાપમાન. બરાબર. તો એમ કે પદાર્થના ઠંડા પડવાનો દર, પદાર્થના ઠંડા પડવાનો દર, તો એના માટે આપણે એ મૂકવું પડે માઈનસ. કારણ કે જેમ જેમ સમયના તેમ તાપમાન ઘટે તો પદાર્થના ઠંડા પડવાનો દર એ તે પદાર્થ અને તેના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. પદાર્થનો ઠંડા પડવાનો દર એ તે પદાર્થનું તાપમાન અને તે પદાર્થ જે પરિસરમાં રહેલો છે એ પદાર્થના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. અને ન્યૂટનનો શીતલનો નિયમ કહેવાય. ન્યૂટનનો શીતલનો નિયમ કહેવાય કે કોઈ પણ પદાર્થનો ઠંડા પડવાનો દર કે ઉષ્મા ઊર્જા ગુમાવવાનો દર એ પદાર્થ અને નું તાપમાન નિરપેક્ષ તાપમાન અને તેના પરિસરના નિરપેક્ષ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. સાબિતી નહીં થાય તો કઈ ચિંતા નહીં. બરાબર. છેલ્લું સૂત્ર યાદ રહેવું જોઈએ. ચાલો આટલું જોઈ લો, પછી આગળ જોઈએ.
ચાલો હવે માની લે કે આપણે કોઈ પરિસરની અંદર કે જેનું તાપમાન Ts એક પદાર્થનું એનું તાપમાન T1 છે ને T1 ગ્રેટર ધેન Ts એટલે શું કરશે એ પદાર્થ તો એ પદાર્થ પોતાનામાંથી વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે સારી ભાષામાં બોલે તો ઉષ્મા ઊર્જા ગુમાવે એટલે પદાર્થ ઠંડો પડે તો હવે આપણે કહી શકાય કે T1 એટલે આપણે કહી શકાય કે પ્રારંભિક તાપમાન બરાબર છે અને T2 એનું અંતિમ તાપમાન બરાબર છે T1 જે છે તે પ્રારંભિક તાપમાન T2 નું અંતિમ તાપમાન હવે આ પદાર્થ જે ઠંડો પડે તો ન્યૂટનના સિદ્ધાંતનો નિયમ એમ કે delta T by delta T ये कौन बोलते उसको ये कौन दो चार माइनस के T माइनस T આપણે સાબિત કર્યું માઇનસ ચિહ્ન એટલા માટે લખ્યું કે પદાર્થ જે છે એ તાપમાન ઘટતું છે સમય સાથે તો અહીંયા જે આપણે દાખલા ગણવા માટે જે સૂત્ર બનવાનું તો ડેલ્ટા ટી એટલે અંતિમ તાપમાન ટી પ્રારંભિક તાપમાન અપોન ડેલ્ટા ટી તમે T2 T1 બી એવું લખી શકો પણ અહીંયા ધારો કે માની કે ચાલો શરૂઆતની અંદર આપણે એમ કહી શકાય કે આ T બરાબર 12 વાગે એનું તાપમાન હતું કેટલું તો T બરાબર 12 ને 15 મિનિટે એનું તાપમાન થઈ ગયું T ઠંડો તો ડેલ્ટા ટી 15 મિનિટ પછી તમે 12.15 માઈનસ 12 લખો કે ડાયરેક્ટ 15 લખો એટલે ફરક પડી ગયો માઈનસ કે હવે જોજો બરાબર આ ટી એ પદાર્થનું તાપમાન તો પદાર્થનું તાપમાન તો શું થાય થોડો વાર બદલાય ધારો કે આપણે શરૂઆતમાં T1 હતું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જરાક બાદથી એટલે ઘટીને 90 થઈ જાય જરાક બાદ એટલે ઘટીને 80 થઈ જાય તો પદાર્થનું તાપમાન કેવું લેવાનું તો ત્યારે પદાર્થનું સરેરાશ તાપમાન લેવાનું એટલે આ થઈ ગયું T1 T2 2 તો આને માઈનસ કરવા માટે આપણે આને કરના T1 T2 અપોન ડેલ્ટા T એને કેવી કરે અથવા માઈનસ બહાર કાઢો કે T1 T2 2 માઈનસ Ts તો દાખલા ગણવા માટે આપણને આ સૂત્ર મળે બરાબર T1 એટલે પદાર્થનું પ્રારંભિક તાપમાન T2 એટલે અંતિમ તાપમાન ડેલ્ટા T એટલે જે સમયમાં પદાર્થનું તાપમાન T1 થી ઘટીને T2 થયું એ અચળાંક છે T1 પ્રારંભિક તાપમાન T2 અંતિમ તાપમાન બેનું સરેરાશ થતું અને Ts એટલે પરિસરનું તાપમાન બરાબર છે તો અહીંયા આપણે કહી શકાય કે શું MCQ તો દાખલા કેવા પૂછાય તો કોઈ પદાર્થ જે છે એ કોઈ પદાર્થનું તાપમાન 90 થી 70 કરતા 5 મિનિટ લાગે છે તો એ જ પદાર્થનું તાપમાન 70 થી 60 કરતા કેટલો સમય લાગે બરાબર આવા બધા MCQ આના પરથી પૂછાતા છે ચાલો જોઈ લો હવે એટલે આપણે એક થિયરી બાકી